ટોડિયા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવાપર સેજા હેઠળ આવેલ ટોડિયા આયુષ્માન આરોગ્ય મંદિરની પ્રાથમિક શાળામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટીબીના ચિહ્નો, લક્ષણો, સારવાર, પોષણ અને વ્યસન જેવી બાબતો અંગે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વિગતવાર માહિતી આપવામાં આવી। આરોગ્ય ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ પટેલ ફળિયો અને પારાદીવાસ વિસ્તારમાં લોકોને રસીકરણ પછી થતી આડઅસરો અંગે સમજણ આપવામાં આવી। ઉપરાંત પારાદીવાસમાં જોખમી ગર્ભવતી માતાની મુલાકાત લઈ સ્વચ્છતા, પોષણ, આયર્ન અને કેલ્શિયમ ગોળીઓ નિયમિત લેવાની જરૂરિયાત, સમયસર તપાસ, આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન તેમજ આરામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી સહયોગી બન્યા હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવાપર તરફથી MPHA શ્રી SA પિંજારા, FHS શ્રી ચંપાબેન રાઠોડ તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ટોડિયા તરફથી CHO શ્રી મયુરિકાબેન પરમાર અને આશા વર્કર શ્રી ખતુબેન હજામ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતી એકમાત્ર ન્યૂઝ ચેનલ જે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં પ્રસિદ્ધ થાય છે અને હાલ YouTube ચેનલ અને પ્રિન્ટ મીડિયાનું લક્ષ્ય ધરાવે છે, તો સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્યુરો ચીફ, રિપોર્ટર, એન્કર, એડિટરની જરૂર છે। તાત્કાલિક ધોરણે સંપર્ક કરો અને આપના વિસ્તારમાં રિપોર્ટર બની અને આપણી ઓળખાણ બનાવો। સમગ્ર ગુજરાત રાજ્યમાં રિપોર્ટરની જરૂર હોવાથી ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલ તરફથી જાહેરાત મૂકવામાં આવી છે। જે વહેલા તે પહેલાં સ્ક્રીન પર નંબર દેખાતો જ હશે, તો આજે જ સંપર્ક કરો ટીવી ગુજરાત અપડેટ ન્યૂઝ અને રિપોર્ટર બનો।